અમદાવાદથી લગભગ 170 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર અપ કરીને ગાઈઝ આપણે પૂગી ગયા છીએ ત્રીજા ઓફિશિયલ હોલ્ટમાં. એ છે માં ચામુંડા માનું ધામ ચોટીલા. જો ગાઈઝ તમને દેખાતો હશે, મેં આનો શોર્ટ વિડીયો બનાવ્યું અને આનો જે મેઇન વિડીયો છે એમાં મેં તમને દેખાડ્યું. જો આ માનું ધામ છે, આ બાજુ જો આ ચોટીલામાં આનો ડુંગર છે અને આ બાજુ છે મેન અમદાવાદ રાજકોટ હાઈવે. મેં લોંગમાં પરફેક્ટ દેખાડ્યું અને આમાંય હું એકવાર તમને દેખાડવાની ટ્રાય કરું. જુઓ, આ બાજુ અમદાવાદ અને આ બાજુ રાજકોટ. અને ગાઈઝ અત્યારે આપણે વાત કરીએ ને તો ચોટીલાથી લગભગ 5 થી 6 કિલોમીટર આપણે પહેલાં આપણે આવી ગયા છીએ. અને અહીંયા કંઈક ચા પાણી નાસ્તાની સિસ્ટમ છે અને હોલ્ડ પડ્યો. તમે કહો તો હાલો ભાઈ તમને ભાઈ ઇન્ફોર્મેશન દઈ દઉં. અને માના દરબારમાં આવી ગયા ભાઈ. ડુંગર જોઈને હે ને ભાઈ મને બહુ ભાઈ રામ જાણે મને કંઈક ફીલ થાય, કંઈક સ્પિરિચ્યુઅલ ભાઈ વસ્તુ થાય છે. તો ગાઈઝ હવે ભાઈ જુઓ આ બાજુ હજી છે, લાસ્ટ વાર હું તમને દેખાડી દઉં. આ બાજુ છે મારી માં બેઠી છે ઉપર. હા તો ગાઈઝ નાસ્તા પાણીની કંઈ સિસ્ટમ છે નહીં. આપણે કંઈ નાસ્તો બાસ્તો નથી કરવાનો થતો, એમને બધી વસ્તુ કરવાની છે. 2-5 મિનિટનો રેસ્ટ હશે, બહુ કંઈ જાદો ટાઈમ નથી. વોશરૂમ કરી લઈ, બધી વસ્તુ ફ્રેશ થઈ જાય, પાણી પી લઈ. તો ગાઈઝ હવે આપણે મળીએ સીધા માના દરબારમાં, કારણ કે ચોટીલા હજી આવ્યું નથી. ચોટીલાનું હું તમને ભાઈ બને એટલું ભાઈ ટ્રાય કરું તમને દેખાડવાનું ભાઈ. અને ગાઈઝ બીજી વસ્તુ હું તમને એ કહેવા માગું છું કે ભાઈ ફૂલ વિડીયોનો જોવો હોય તો લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન, આની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. ભાઈ થોડોક સપોર્ટ કરો ભાઈને. અને ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને એક નાનું કમેન્ટ કરી દેજો, લખજો એમાં જય માં ચામુંડામાં.